સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની સુવર્ણ સત્સંગ મધ્યવર્તી વિચાર સાથે આયોજિત આજની આ સત્સંગ શિબિરમાં ઉપસ્થિત સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સુવર્ણ સત્સંગ શિબિરનો આજનો પ્રથમ આયામ છે નિત્ય પૂજા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના અંતિમ ભાગમાં પરીક્ષિત રાજાની કથા આવે છે. પરીક્ષિત રાજા મૃગયા કરવા માટે વનમાં નીકળે છે અને મૃગયા કરતા કરતા એમને તરસ લાગી, ભૂખ લાગી, થાક લાગ્યો, એટલે એક આશ્રય સ્થાન શોધવા માટે તેઓ પ્રયત્ન કરે છે. એમાં દૂર એમને એક આશ્રમ દેખાય છે. એ આશ્રમની અંદર જાય છે ત્યારે સમીક ઋષિ પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર થઈને પોતે બેઠા હોય છે. પરીક્ષિત રાજાને એક બાજુ તરસ, ભૂખ અને થાક લાગી હતી, બીજી બાજુ એમને અંદર અપેક્ષા એ હતી કે આ આશ્રમમાં હું આવ્યો તો મારો આદર સત્કાર થવો જોઈએ. સમીક ઋષિ તો ધ્યાનમાં એકાગ્ર થઈને બેઠા હતા, આજુબાજુ કોઈ હતું નહીં. એટલે પરીક્ષિત રાજાની આ ઈચ્છા આદર સત્કારની એ સંતોષાઈ નહીં અને પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો. પરીક્ષિત રાજાએ બાજુની અંદર એક મરેલો સાપ પડ્યો હતો. એ ધનુષની અણીથી એ સાપને લઈને સમીક ઋષિના ગળાની અંદર મૂકી નાખી દીધો. હવે પરીક્ષિત તો આ સમીક ઋષિ એ તો ધ્યાનસ્થ હતા, એમને ખબર જ નથી કે મારા ગળાની અંદર શું નાખ્યું છે. પરીક્ષિત રાજા ત્યાંથી પોતે ગુસ્સામાં નીકળી જાય છે. થોડી વાર થઈ અને સમીક ઋષિનો પુત્ર શૃંગી આવે છે. એને જોયું કે મારા પિતાના ગળાની અંદર મરેલો સાપ કોઈએ નાખ્યો છે. એટલે શૃંગી ઋષિ પણ બહુ ગુસ્સાની અંદર આવી ગયા અને ત્યાં ને ત્યાં એમને સાપ આપી દીધો કે જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે એનું 7 દિવસની અંદર તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. આ બાજુ પરીક્ષિતને આ સમાચાર મળ્યા કે 7 દિવસની અંદર મારું મૃત્યુ થવાનું છે. તો પરીક્ષિતે આ વાતને હવે સવડી લીધી. રાજ્ય હતું એ પોતાના પુત્ર જન્મેજયને સોંપી દીધું અને પોતે વિચાર કર્યો કે મારે હવે 7 દિવસ મારી પાસે છે, 7 દિવસની અંદર મારું મૃત્યુ થવાનું નિશ્ચિત છે. એટલે મારે હવે કયું કામ કરવું જોઈએ કે જેથી કરીને 7 દિવસની અંદર મારો જન્મ સાર્થક થઈ જાય. ગંગા નદીના તટ ઉપર પરીક્ષિત રાજા જાય છે. બધા ઋષિ મુનિઓને મળ્યા. એમાં સુખદેવજી પણ એમને મળ્યા. સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો કે જેનો અંતકાળ નજીક છે અને જેનો અંતકાળ નજીક ન હોય એવા મનુષ્ય કયું કામ પહેલા કરી લેવું જોઈએ કે જેથી કરીને એનું જીવન સાર્થક થયું હોય એવો અનુભવ થાય. આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટે છે. જીવન તો આપણે બધા જીવીએ છીએ, મૃત્યુ તો બધા પાસે છે અને મૃત્યુ પામતા પામતા જીવન સફળ થયું, જીવન સાર્થક થાય એવો અનુભવ થાય એવું શું કરી લેવું જોઈએ
ત્યારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને આદેશ આપ્યો. એનો પ્રારંભ કરતા પહેલી વાત એવી કરી કે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભઃ પરાપુંસામ અંતે નારાયણ સ્મૃતિઃ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે આ જન્મ ધારણ કર્યો છે તેનો મોટામાં મોટો લાભ તો એ છે કે આપણું જીવન એવું હોવું જોઈએ કે અંત સમયે ભગવાનની આપણને સ્મૃતિ રહે. જીવનની સાર્થકતા આટલામાં જ છે. ભગવાનનું જેટલું અનુસંધાન આપણને રહે એટલી જ આપણી આ જીવનની સાર્થકતા છે. ભગવાન વેદ વ્યાસે પણ આ જ વાત કરી. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ દેયો નારાયણો હરિ. કે જીવનનું ધ્યેય નારાયણો હરિ, જીવનનું ધ્યેય ભગવાન છે. આપણે જ્ઞાન શીખીએ, આલોકની સિદ્ધિ કદાચ આપણે હસ્તગત કરી શકીએ, પરંતુ કરીને છેલ્લા આપણે એટલું જ કરવાનું છે કે આપણું મન ભગવાનની અંદર જોડાવવું જોઈએ. જે વાત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના પહેલા વચનામૃતની અંદર કરી કે ભગવાનની અંદર મન રહે એનાથી બીજી કોઈ અધિક પ્રાપ્તિ કહી નથી શાસ્ત્રની અંદર. તો ભગવાનની અંદર આપણું મન જેટલું રહે ને એટલું જીવન સાર્થક થયું કહેવાય. ખૂબ ધન કમાવાથી જીવનમાં સાર્થકતા નથી આવતી. આલોકની સત્તા ગમે તેટલી આપણે પ્રાપ્ત કરી એનાથી કોઈ જીવનની સાર્થકતા નથી આવતી. એના અનુભવ તો આપણે સેંકડો પ્રસંગો દ્વારા આપણે અનુભવ્યા છે. પરંતુ જ્યારે ભગવાનની અંદર મન જોડાય છે ત્યારે જીવન સાર્થક થાય છે. આપણે બધા એકડી ભક્તો બેઠા છીએ. આપણે બધા સવારે નિત્ય પૂજા આપણે કરી છે અને ભગવાનના મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ, દંડવત પ્રદક્ષિણા બધું આપણે કરીએ છીએ. એટલે આપણા બધાના અંતરની અંદર એક અભિલાષા તો એ છે કે મારું મન ભગવાનની અંદર જોડાય. પણ સાથે સાથે આપણે વ્યવહારિક સાંસારિક પ્રવૃત્તિઓ પણ કરવાની હોય છે. એટલે સાંસારિક પ્રવૃત્તિઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણું ભગવાનની અંદર મન બહુ જોડાતું નથી. તો સાંસારિક પ્રવૃત્તિઓની સાથે સાથે પણ આપણું મન ભગવાનની અંદર જોડાઈ શકે એના માટે ભગવાન સ્વામિનારાયણ ગરડા મધ્યના 62ના વચનામૃતની અંદર વાત કરી કે આખો દિવસ સંસાર વ્યવહારની અનેકવિધ પ્રવૃત્તિ આપણે કરી હોય અને ભગવાનનું ભજન કરવા માટે આપણે બેસીએ ત્યારે એક ઘડી કે અર્ધ ઘડી પણ જો ભગવાનના ભજનની અંદર આપણું મન જોડાય એટલે સંપૂર્ણ મન ભગવાનમાં જોડાય, એમ વાત છે, જોડાય તો દિવસ દરમિયાનના જે કંઈ પાપ છે બળીને ભસ્મ થઈ જાય. આવી રીતે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરી શકીએ એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને નિત્ય પૂજાની ભેટ આપી છે. પહેલા તો આપણે એ સમજીએ કે જેના માટે આપણે 5, 25, 50 વર્ષથી રોજ આપણે 25, 30, 35 ની પૂજા માટે આપણે સમય કાઢીએ છીએ. તો પહેલા તો નિત્ય પૂજા શું છે? નિત્ય પૂજા એ આપણી દૈનિક ભક્તિ છે. અને એટલા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકમાંથી 25 શ્લોકો આ પૂજા માટે એમને ફાળવ્યા છે. જે પૂજાને આપણે યંત્રવત માનીએ છીએ, જે પૂજાને આપણે સત્સંગનો એક વિધિ સમજીએ છીએ, જે પૂજાને આપણે ખાવા પીવાનું લાયસન્સ સમજીએ છીએ, એ પૂજાને એક ઉચ્ચ આધ્યાત્મિક સાધના સુધી પહોંચાડવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 25 શ્લોકો ફાળવ્યા છે. કેવી રીતે નિત્ય પૂજા આપણે કરવી જોઈએ? કારણ કે આહ્નિકની અંદર બહુ જ અગત્યનું હોય તો આપણી નિત્ય પૂજા છે અને જેનાથી આપણા દિવસની શરૂઆત થાય છે. તો નિત્ય પૂજા એ ભગવાન સ્વામિનારાયણે આપેલી એક પવિત્ર વિધિ અને આપણી સાધના છે. સાધનાની શરૂઆત સવારે નિત્ય પૂજાથી થાય છે. તો કેમ સારી રીતે થઈ શકે એ આપણા મનની અંદર ક્લિયર હોવું જોઈએ. અને આ ભગવાન સ્વામિનારાયણે પણ મધ્યના 48 વચનામૃતને આધારે કે ભગવાન સ્વામી રોજ નિત્ય પૂજા કરતા હતા અને આપણી સમગ્ર ગુણાતીત પરંપરાના જીવનની અંદર પણ દેખાય છે કે એમણે રોજ નિત્ય પૂજા કરી છે.
મિની ગવર્નમેન્ટ જેવી બીએપીએસ સંસ્થાનું સંચાલન કરનાર પ્રમુખ સ્વામી મહારાજે 55 વર્ષની ઉંમર સુધી એકાગ્ર થઈને નિત્ય પૂજા એમને કરી છે. ત્યાં સુધી છેલ્લા 3 વર્ષ એ આપણે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોયું છે. સંપૂર્ણ અશક્ત, પોતાની ક્રિયા સાથે જાતે નહોતા કરી શકતા. એવી બીમાર અવસ્થાની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે નિત્ય પૂજાને છોડી નથી, એમને નિત્ય પૂજા કરેલી છે. આજે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને 92 વર્ષે પણ આપણે એમના દર્શન કરી રહ્યા છે. કેટલી એકાગ્રતાથી અને ભક્તિ ભાવપૂર્વક મહિમાથી પોતે નિત્ય પૂજા કરે છે. તે નિત્ય પૂજા એ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની વિધિ છે. એ આપણી દૈનિક ભક્તિ છે, આપણી સાધના છે. તો જે કાયમ કરવાનું છે, જેના માટે રોજ આપણે સમય કાઢીએ છીએ, તો એ વધુ સારી રીતે કેમ થાય એનો વિચાર આજે આપણે કરવાના છીએ. કારણ કે આપણી નિત્ય સાધના છે. તો નિત્ય પૂજા એ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરા સાથેની આપણી રોજની અંગત મુલાકાત છે. નિત્ય પૂજા એ ભગવાન સાથેનું જોડાણ છે. જે દિવસનો આ એક એવો સમય છે કે ભગવાન સાથે ને આપણા ગુરુ સાથે આપણે પર્સનલી મળી શકીએ છીએ. બાકી આપણે પછી આખા દિવસની આપણી વ્યવહારિક ક્રિયાઓ આપણે જોઈએ છે તો આપણે સમય એવો કાઢી શકતા નથી કે આપણે ચલો ભગવાનની સ્તુતિ કરીએ કે ગુરુને યાદ કરીએ. એટલે આ સવારની વિધિ છે, એ વિધિ માટે આપણે સમય કાઢીએ છીએ તો આપણી મુલાકાત છે એ વ્યવસ્થિત થવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર કુંડળ ગામના અમરા પટગર એકવાર એવું બન્યું કે રાતનો સમય થયો અને ફળિયાની અંદર ખાટલો ઢાળીને પોતે સૂતા હશે અને પડખું ફરવાનો એમને સમય આવ્યો. પડખું ફરતા ફરતા સ્વામિનારાયણ પોતે બોલ્યા. અને જેવું આ સ્વામિનારાયણ બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ તો ગરડાની અંદર હતા. સ્વામિનારાયણ ભગવાન તરત જ ગરડાથી કુંડળ આવ્યા. કુંડળ આવ્યા અને અમરા પટગરની જે ડેલી હતી, ડેલીનું બારણું ખટખટાવ્યું ડેલું. અમરા પટગર આંખો ચોડતા ચોડતા ઊભા થયા. ડેલી ખોલી તો સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પોતે એમના ડેલી પર ઊભેલા હતા. એટલે અમરા પટગરે પોતે વાત કરી, એકદમ એને આશ્ચર્ય થયું અને કહ્યું કે મહારાજ, જાણ તો કરવી હતી ને, અડધી રાત્રે તમે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કહ્યું કે એમાં શું જાણ કરવાની, તું અમને બોલાવતો તો એટલે અમે આવી ગયા અહીં. અમરા પટગરને વધારે આશ્ચર્ય થયું કે મહારાજ, મેં તમને ક્યારે અત્યારે બોલાવ્યા છે? સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે કેમ તમે હમણાં સ્વામિનારાયણ બોલતા હતા ને? અમરા પટગર કહે કે અરે મહારાજ, મને તો સ્વામિનારાયણ બોલવાના હેવા પડી ગયા છે. મહારાજ કે અમરા, અમને પણ એવા હેવા પડ્યા છે કે જે અમને યાદ કરે છે ને ત્યાં અમે પહોંચી જઈએ છીએ. આપણે જ્યારે સાચા હૃદયથી જ્યારે ભગવાનને આપણે સંભાળીએ છીએ ત્યારે ભગવાન આપણી પૂજાની અંદર અવશ્ય પોતે સાક્ષાત પધારે છે. આ એમનું વચન છે અને એ વિરુદ્ધ ભગવાન સ્વામિનારાયણે પાડ્યું છે. અને આજે ગુરુ પરંપરાએ પણ આવા અનેક પ્રસંગોની અંદર આપણને બતાવ્યું છે, વચન પાડ્યું છે અને સાક્ષાત પધાર્યા છે. 2004ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં ઓર્લાન્ડોમાં વિરાજમાન હતા. અને ઓર્લાન્ડોમાં આખા અમેરિકાના 4000 જેટલા બાળ બાલિકા, કિશોર કિશોરી, યુવા યુવતીઓની શિબિર ત્યાં ગોઠવવાની હતી. હવે આ એક શિબિર ગોઠવવાની હતી જ્યાં બધા જ બાળ બાલિકા, કિશોર કિશોરી, યુવા યુવતીઓની ઉતારાની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, સભાની વ્યવસ્થા બધું જ એક જ હોટેલની અંદર થઈ શકે એવી હોટેલ શોધવાની હતી. અને એની જવાબદારી સોંપવામાં આવી ઓર્લાન્ડોના કમલભાઈ નામે હરિભક્તને. અને આ કમલભાઈ હોટેલની શોધ કરતા હતા, પણ એમાં એક હોટેલ ઉપર એમનું મન થયું કે આપણને યોગ્ય છે, બધી વ્યવસ્થા થઈ શકે એમ છે. પણ એનું જે ભાડું હતું એ ભાડું આપણા બજેટની અંદર આવે એવું નહોતું, બહુ મોંઘું હતું. એટલે કમલભાઈએ વારંવાર એ હોટેલના મેનેજર સાથે ચર્ચા કરે, સમજાવવા પ્રયત્ન કરે કે આપણને અનુકૂળ આવે એવા સસ્તા ભાવે આ હોટેલ આપણને મળે. અને એ હોટેલ પાસ થઈ પણ જો આપણા બજેટની અંદર આપણને અનુકૂળ આવે એવી રીતે હોટેલ મળી પણ ગઈ. હવે આવી સેવા કરી એ બદલ કમલભાઈને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ
અપાવવા માટે લઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજે સંતોએ બધી વાત કરી. ત્યારે કમલભાઈએ વાત કરી બાપાને, બે હાથ જોડીને એમને કહ્યું કે બાપા, આમાં મેં કંઈ કર્યું જ નથી. હું જ્યારે હોટેલના પ્રતિનિધિને મળવા માટે જતો હતો ત્યારે હું પૂજાની અંદર આપને પ્રાર્થના કરતો હતો કે બાપા, તમે આ કાર્યની અંદર તમે વળજો, જેથી કરીને સામેવાળા આપણને મદદ કરે. અને હું સ્વામી આપને પ્રાર્થના કરતો, દર વખતે આપ મને મદદની અંદર આવી જતા હતા. એમાં મેં કાંઈ કર્યું જ નથી. મને દર વખતે એવો અનુભવ થયો છે કે મેં જ્યારે પ્રાર્થના કરી ત્યારે કામ થયું જ હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે હસતા હસતા એટલું બોલ્યા કે હા, તમારો ટેલિફોન આવતો હતો ખરો. તો પ્રમુખ સ્વામી મહારાજે આ વાતનું પ્રમાણ એમને આપ્યું. જ્યારે પૂજાની અંદર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ ટેલિફોન પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ઉપાડે છે અને એનો જવાબ આપે છે. આપણને આ વચનનો વિશ્વાસ નથી ને, એટલે આપણને શંકા રહ્યા કરે છે, બાકી એ સાંભળે જ છે. તો પૂજા એ ખાલી આપણા વ્યવહારિક કામ કરવા માટેનું જ આ સાધન નથી. પરંતુ અહીં બેઠેલા ઘણા હરિભક્તોને એવો અનુભવ હશે કે મહારાજ સ્વામી આપણી પૂજાની અંદર પધારે છે, આપણી ભક્તિ અંગીકાર કરે છે, આપણી વાત સાંભળે છે. એનો જો વિચાર કર્યો તો આપણે આ વાત પકડી હશે કે આપણે ઘણીવાર આપણી પ્રાર્થના સાંભળી છે એમને. તો હવે આપણે જ્યારે પૂજાની અંદર વાતો કરીએ, મોબાઈલ આપણે ચાલો પૂજાની અંદર જોઈએ, વેઠ ઉતારીએ, તો ભગવાન આપણી પૂજામાંથી જતા રહે છે. માટે એકાગ્ર થઈને પૂજા કરવી જોઈએ. નિત્ય પૂજા માટે મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે એક નિત્ય પૂજા જો વ્યવસ્થિત થાય તો બીજી બધી જ ક્રિયાની અંદર બરકત આવે. અને પૂજાની અંદર જો ગડબડ થાય તો આખો દિવસ આપણો એ બરકતમાં ગડબડ જેવો જ થાય. પછી સ્વામીએ કીધું કે પૂજા એટલે અબજો રૂપિયા અને આપણો જે વ્યવહાર છે એ 5, 25, 50 રૂપિયાનો આપણો વ્યવહાર છે. સ્વામી કહે છે બેમાંથી તમે કયું પસંદ કરો. જો મહિમા હોય તો આપણી પૂજા વ્યવસ્થિત થાય, કારણ કે ભગવાન સાથેની મુલાકાતની આ વાત છે. કેટલી મોટી વાત કહેવાય કે પૂજા જે આપણે સવારે 25-30 મિનિટ કરીએ છીએ એની અંદર ભગવાન અને આપણા ગુરુ સાથેની મુલાકાત આપણી થાય છે. આ જો મહિમા દ્રષ્ટિથી વિચારે તો આ વાત પકડાયેલી છે, બાકી તો મિકેનિકલી થઈ જાય એમ છે. આપણને એમ થાય કે આ તો મહિમા છે, બસ આપણને અનુભવ ક્યાં થાય છે. પણ મહિમા સહિત જ્યારે કરીશું ને ત્યારે અનુભવ થશે. અને એમાં કેટલા હરિભક્તોના પ્રસંગો છે. અરે આ લોકની અંદર જ્યારે આપણે પ્રાઇમ મિનિસ્ટરને મળવાનું હોય છે તો કેટલી તૈયારી આપણે કરીએ છીએ. આપણા કપડા, આપણા વાળ, આપણી બોલવાની રીતભાત. અરે ખાલી પીટીએ કે આઈએલટીએસ ની એક્ઝામ આપવા માટે જાય છે ત્યારે એને શીખવાડવામાં આવે છે કે આવો પ્રશ્ન પૂછે ત્યારે કેવો જવાબ આપવાનો છે. કેટલી તૈયારી પ્રેક્ટિસ આજે વિદ્યાર્થી કરતા હોય છે. તો પ્રાઇમ મિનિસ્ટરને મળવા માટે જવાનું કે એની જોડે વાર્તાલાપ શું કરવાનો છે એની તૈયારી માણસ કરે છે. તો મુલાકાત પછી પણ કેટલો કેફ અને આનંદ માણસને રહે છે. જ્યારે સંભાળે ત્યારે આનંદ આવે, કેટલાય કે ત્યારે એને આનંદ આવે પાછો. તો પ્રાઇમ મિનિસ્ટર મળે, અરે હાથ મિલાવે છે એટલે ફોટો ઘરની અંદર રાખતા હોય છે. તો જિંદગી પર એનો કેફ ક્યારે આપણને ઉતરતો નથી. મહંત સ્વામી મહારાજ સાથે અત્યારે મુલાકાતો બંધ છે, સ્વામીની જય વય છે તો મુલાકાતો બંધ છે. પણ કદાચ એવું થાય કે મહંત સ્વામી મહારાજ હવે આપણને બધાને વ્યક્તિગત મુલાકાતો આપશે તો આપણે કેટલા જેટ કઢાડીએ. જેટલા સંતો એકબીજાના પણ બીજા જોડે જઈએ, બીજાને ત્રીજા જોડે, એ કેટલો પ્રયત્ન આપણે કરીએ છીએ. બસ એક વખત સ્વામી સાથે મુલાકાત મારી થઈ જાય, કેટલો પ્રયત્ન કરીએ છીએ. તો સારી વાત છે, ખોટું નથી કહેતા. પણ જો આપણને સમજાય તો નિત્ય પૂજા એ ભગવાન અને ગુરુ સાથેની રોજની આપણી મુલાકાત છે. તો પછી કેવી પૂજા થાય? એ પૂજા આખી આપણી રીત બદલાઈ જાય. અને ખરેખર જો આદર્શ પૂજા થાય તો એનો અનુભવ આપણને થાય છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આ જ વાત દૃઢાવી છે અને કહ્યું છે કે નિત્ય પૂજા પૂર્ણ કર્યા પછી જ પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાનના વખતથી માંડીને આજ સુધીના હરિભક્તોના જીવનની અંદર નિત્ય પૂજા માટેની પરબતપ્રાય દ્રઢતા આપણને જોવા મળે છે.
સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર ભક્તરાજ જોબન પગી, આ જોબન પગીને પ્રાતઃ પૂજા કરવાનો પાક્કો નિયમ હતો અને પૂજા કર્યા વિના અન્ન કે પાણી પણ પોતે લેતા નહોતા. એક દિવસ કામ પ્રસંગે જોબન પગીને જવાનું થયું. પેટલાદ ગયા હતા અને પેટલાદ ગયા અને એ વખતે એમને પૂજા સાથે લઈ જવાનું ભૂલાઈ ગયું. જે યાદ આવ્યું એમને સાંજે. હવે એમનું કામ તો પૂરું થયું નહોતું અને પછી બીજે દિવસે અન્ન જળ લીધા વગર પોતે બોચાસન ગામે ગયા અને બોચાસનની અંદર કાશીદાસ મોટાને ત્યાં એમને ઉતારો કર્યો. ત્યાં બધું કામકાજ પૂર્ણ કર્યું. કાશીદાસ મોટાએ બધી રસોઈ બનાવી દીધી. જમવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ જોબન પગીએ વાત કરી કે મારાથી પૂજા નથી થઈ એટલે મારે આજે જમાઈ નહીં. બીજે દિવસે પણ જોબન પગીએ પોતે જમ્યા નહીં. ત્રીજે દિવસે પોતે આણંદ કામ અર્થે જવાનું થયું અને ત્યાં પણ પોતે જમ્યા નહીં અને ત્યાંથી જોબન પગી વડતાલ આવ્યા અને વડતાલ આવી અને સ્નાનાદિક વિધિથી પરવારી અને પૂજા કરવા માટે બેઠા ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ વખતે જોબન પગીને દભાનથી મળવા માટે વડતાલ આવ્યા અને જોબન પગી તો પૂજા પાથરીને મૂર્તિઓ ગોઠવીને બેઠેલા. જે દભાણથી સ્વામિનારાયણ ભગવાન તાત્કાલિક આવ્યા અને જોયા એટલે જોબન પગી ઊભા થઈને સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરવા લાગ્યા. મહારાજ પોતે જોબન પગીને ઊભા કરી અને બાથમાં ઘાલીને ભેટ્યા અને મહારાજ પોતે બોલ્યા કે તમે નિયમનો ત્યાગ ન કર્યો તેથી હું પ્રસન્ન થઈને દર્શન દેવા માટે તમને હું આવ્યો છું. એમ કહીને સ્વામિનારાયણ ભગવાને ચરણારવિંદ આપ્યા. આટલો બધો રાજીપો મહારાજે બતાવ્યો. રાજકોટના છગનભાઈ રામાણી એક ખોટા કેસની અંદર પોતે સંડોવાઈ ગયા અને પોતે નિર્દોષ હતા પણ જેલ એમને થઈ. હવે જેલની અંદર એમને બપોરના સમયે જમવાનું આવ્યું પણ જેલની અંદર તો પૂજા થઈ શકી નહોતી અને પૂજા જ નહોતા લઈ ગયા. એટલે એમને જેલરે પૂછ્યું કે તમારે જમવાનું. એમને કીધું કે મારે પૂજા નથી થઈ એટલે હું જમી શકીશ નહીં, પાણીનું ટીપું પણ નહીં લઉં. એ વખતે પેલા જેલરે વાત કરી કે આ બધી બીવલાઈ વેડા ઘરે મૂકી દે, તું અહીં તો જમીને શાંતિથી. એ વખતે છગનભાઈએ કીધું કે હું જમીશ નહીં. બીજે દિવસે સવારે 10 વાગ્યે ફરી ભોજન લેવા માટે દબાણ કરવામાં આવ્યું જેલર દ્વારા. પણ છગનભાઈ પોતે જમ્યા જ નહીં એટલે જેલરે ઉપરી અધિકારીઓને જણાવ્યું કે આ છગનભાઈ નામના એક કેદી આવ્યા છે, 2 દિવસથી જમ્યા જ નથી અને ઉપરી અધિકારીને જાણ કરી એટલે પછી પૂજા મંગાવવામાં આવી અને પૂજા આવી. 33 કલાકના ઉપવાસ પછી છગનભાઈએ જેલની અંદર સ્નાન કર્યું અને ત્યાર પછી એમને પૂજા કરી અને પછી મુખની અંદર અન્ન એમને લીધું. આને કારણે કેદીઓની અંદર છગનભાઈ પ્રત્યે લોકોને ખૂબ સદભાવ થયો અને આ કેદીઓને બપોરે 12 વાગ્યાથી એમણે કથા કરવાનું શરૂ કર્યું. તો કથા વાર્તા કરીને બધાને ખૂબ રાજી કરી દીધા અને પછી અંદર જેલની અંદર કેદીઓને સદભાવ થયો, જેલરને સદભાવ થયો અને 2 દિવસની અંદર છગનભાઈ પોતે છૂટી ગયા. તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. બહેરીના જસબીરસિંહ, આ જસબીરસિંહ એક વખત બહેરીથી ન્યુયોર્ક ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ન્યુયોર્કની અંદર વિરાજમાન હતા અને જસબીરસિંહ જ્યારે બહેરીથી નીકળ્યા એ વખતે જન્માષ્ટમીનો દિવસ હતો અને જન્માષ્ટમી એટલે આપણે નિર્જળ ઉપવાસ કરવાનો હોય અને ત્યાંથી બહેરીથી નીકળેલા પોતે તો ન્યુયોર્ક આવતા એમને 53 કલાક થયા. બહુ લાંબુ ટ્રાવેલિંગ હતું આ પ્લેન ટ્રાવેલિંગ અને 53 કલાક થઈ ચૂક્યા હતા. પ્રમુખ સ્વામી માટે ન્યુયોર્કની અંદર મળ્યા. પ્રમુખ સ્વામી માટે સહેજે વાતચીતની અંદર એમને પૂછ્યું કે તમે જમી લીધું? એ વખતે જસબીરસિંહે વાત કરી કે સ્વામી હજી પૂજા પાઠ મારે બાકી છે અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે બહુ પ્રસન્ન થયા અને સખત પરિશ્રમ 53 કલાકનું આ ટ્રાવેલિંગ, પ્લેનનું ટ્રાવેલિંગ એટલે બહુ અઘરું હોય છે. બધી સાંકડી જગ્યા, નિર્જળ ઉપવાસ અને આ કન્ડિશનની અંદર એમને નિત્ય પૂજાનો નિયમ દ્રઢતાપૂર્વક જાળવી રાખ્યો એટલે બાપા પોતે બહુ પ્રસન્ન થયા. વડોદરાના મનુભાઈ પટેલ, સિગિલ ઇન્ડિયા વાળા, 1988 ની સાલની અંદર વ્યવસાય નિમિત્તે એમને સાઉદી અરેબિયા પોતે ગયેલા આરબ કન્ટ્રીની અંદર. આ તો અત્યારે આપણે બાપાની કૃપાથી બહુ સારું છે, આપણું મંદિર થયું, પણ એ વખતે તો તમારે મૂર્તિ પણ ન લઈ જવાય.
હવે સાઉદી અરેબિયા 1981 સાલની અંદર તેઓ વ્યવસાય અર્થે ગયા હતા. એરપોર્ટ ઉપર તો બધા જે હોય બધાના સામાન ખોલાવડાવે, જો મૂર્તિ જેવું હોય તો ડસ્ટબિનમાં સીધું નાખી દે. મનુભાઈ આપણું જોઈ રાખે અને મનુભાઈનો વારો આવ્યો એટલે મનુભાઈનું બેગ ખોલવામાં આવી. એમાં પૂજા એમની ખોલી. પૂજાની અંદર મૂર્તિઓ હતી. એ મૂર્તિઓ હાથની અંદર લીધીને એટલા ફેંકવા માટે જાય છે. એ જ વખતે મનુભાઈએ આમનો હાથ પકડી લીધો અને અધિકારીને કહી દીધું કે આ અમારી પ્રેયર છે, તમે એને ફેંકી ન શકો. એટલે બહુ રકજક ચાલી અને જે પેલા વ્યક્તિ એરપોર્ટ ઉપર હતા ચેકિંગ કરનાર, એ વડા અધિકારી ઉપર ઓફિસની અંદર બેઠેલા અને એમની જોડે એમને લઈ ગયા. અને પછી પેલા વડા અધિકારીએ મનુભાઈને પૂછ્યું કે તમે આ શું કામ લઈને આવ્યા છે આ મૂર્તિઓ? મનુભાઈએ એ વખતે ખુમારીથી કીધું કે તમારે વિઝા આપતા પહેલા અમને જાણ કરવી જોઈએ ને, કે આવું ન લાવવું જોઈએ. અને હજુ જો તમે નહીં લઈ જવા દો તો હું પાછો જવા તૈયાર છું. તમારે મારી જરૂર છે, મારે તમારી જરૂર નથી. આવું મનુભાઈએ ત્યાં કહી દીધું. અને પછી પેલા વડા અધિકારીએ તેને કીધું પણ આ છે શું? આ મનુભાઈએ વાત કરી કે એને ફરી વાત કરી કે આ અમારી પ્રેયર છે. તમે જેમ ભારતની અંદર આવો ત્યારે મસ્જિદની અંદર જાઓ છો તો આ અમારી પ્રાર્થના છે. એમ કહીને પૂજામાં રહેલી મૂર્તિઓ બધી બતાવી અને પેલાને સંતોષ થયો અને ખભો થાબડી અને એને છેક સુધી આપણે મૂકી આવ્યા કે તમે જઈ શકો છો. તો આ આપણને દેખાય છે જો દ્રઢતા હોય તો ભગવાન આપણી મદદની અંદર આવે છે. આવા નાના નાના બાળકોના જીવનની અંદર પણ પૂજાની દ્રઢતા આપણને દેખાય છે, ક્યારે પોતે મૂકતા નથી. અમારે કલોલના તીર્થમ પ્રફુલભાઈ જેઠવા અત્યારે હાલ પોતે સિડનીની અંદર રહે છે. આ તીર્થમ જેઠવા જ્યારે 10 વર્ષની ઉંમર હતી ત્યારે ફેબ્રુઆરી 2024 નો જ આ પ્રસંગ છે. અને 10 વર્ષની ઉંમરે એને બોન મેરો ડિપ્રેશન નામનો રોગ એને ડિટેક્ટ થયો હતો. એટલે એના બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સ પૂરતી સંખ્યામાં બનતા નહોતા. એ માટે આ તીર્થમ 10 વર્ષની ઉંમરે 2 વખત કીમોથેરાપી આપવામાં આવી અને 1 વખત રેડિયેશન થેરાપી આપવામાં આવી. હવે કીમોથેરાપી એટલે મોટા વ્યક્તિઓ એને કીમોથેરાપી આપે ત્યારે શરીરની અંદર આપણું બળતું હોય અને બહુ પીડાદાયક આ થેરાપી હોય છે, સહન થઈ શકે એવી નથી હોતી. આ તો 10 જ વર્ષની કુંબળી વયનો આ છોકરો, એને 2 વખત કીમોથેરાપી આપવામાં આવી, 1 વખત એને રેડિયેશન થેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવી. અને એને કારણે કેટલાય દિવસો સુધી આ તીર્થમ એ જમી શકતો નહોતો. મલ્ટીપલ આઈવી એના શરીર ઉપર બધી લગાવવામાં આવેલી. એ કન્ડિશનની અંદર આ છોકરો હોસ્પિટલના બેડ ઉપર પણ રોજ નિયમિત પૂજા પોતે કરતો હતો. આઈવી આખા શરીર લગાડી હોય તેમ છતાં બેડ પરથી નીચે ઉતરી અને એક પગે ઉભા રહીને માળા પોતે કરે, દંડવત પોતે કરતો હતો અને રોજ નિત્ય પૂજા પોતે કરતો હતો. અને આ આપણને દંડવત પોતે કરે તો નિત્ય પૂજાની દ્રઢતા રાખી છે એવા અનેક પ્રસંગો આ બીએપીએસ સંસ્થાની અંદર આપણને દેખાય છે. તો પૂજા છે એ નિત્ય પૂજા એ આપણને ભગવાન સ્વામિનારાયણ આપેલો આદેશ છે. માટે ઓછામાં ઓછી 25-30 મિનિટ નિત્ય પૂજામાં તો કરવી જ. અને એવી સ્વામિનારાયણ નિત્ય પૂજા વિધિ બધા જ પગથિયા આપણે વ્યવસ્થિત કરવા. આપણે કેવું થાય છે કે જ્યારે સવારે જો મોડું ઉઠાયું ને એટલે પહેલો કામ આપણે નિત્ય પૂજાની વિધિના જે પગથિયા છે ને એની અંદર આપણે આવતા હોય છે. પણ બધા જ પગથિયા વ્યવસ્થિત કરવા. સાધારણ રીતે જ્યારે ભગવાન સંબંધી આરાધના આપણે કરવાની હોય, પૂજા કરવાની હોય ત્યારે એના ઘણા બધા અંગો હોય છે. કોઈ ધ્યાન કરતા હોય છે, કોઈ પ્રાર્થના કરે, કોઈ મંત્ર જાપ કરે છે. પણ સ્વામિનારાયણ ભગવાને એક એવી નિત્ય પૂજા આપણને આપી દીધી જેની અંદર તમામ વિધિ આવી જાય છે. જેમ કે આપણે પૂજા શરૂ કરીએ તો પૂજાની અંદર આપણે સૌપ્રથમ શરૂઆત થાય છે તિલક ચાલનાથી થાય છે. પુરુષ હરિભક્તો હોય એ તિલક ચાલનો કરે, બે બાજુ બંધ કરે અને છાતીની અંદર તિલક ચાલનો કરે છે. મહિલા વર્ગ હોય એ પોતે કપાળની અંદર ફક્ત કુમકુમનો ચાંદલો કરે છે. તો તિલક ચાલની શરૂઆત થઈ. એનાથી આપણને થાય છે કે હું ભગવાનનો ભક્ત છું. અને આપણા સત્સંગની અંદર એવા ઘણા બધા હરિભક્તો મોટી મોટી પોસ્ટ ઉપર ત્યાં સુધી જજ સુધી હોય, સારા સારા પ્રતિષ્ઠિત ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એવા લોકો પણ અમારે યશવંતભાઈ જેઠવા
એ તો પ્રાઇમ મિનિસ્ટરના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ તરીકે હતા. અને અત્યારે નક્સલવાદીને જે બાણની અંદર એ વસ્તુની જેઠવા છે ને આજથી જે 1000 પોલીસ કામ કરે છે, પણ તિલક ચાંદલો પોતે નિયમિતપણે આ પોસ્ટ ઉપર પણ કરે છે. તેવા ઘણા બધા પ્રતિષ્ઠિત એવા હરિભક્તો છે એ નિયમિત તિલક ચાંદલો કરે છે. એટલે આ આપણે કરવો જોઈએ. સત્સંગી તરીકેની આપણી ઓળખાણ છે અને આપણી રક્ષા એનાથી થાય છે. તો તિલક ચાંદલાથી આપણી શરૂઆત થાય છે. ત્યાર પછી નિત્ય પૂજાની અંદર આપણે આત્મવિચાર અને પરમાત્માનો વિચાર કરવાનો છે, જે એક સાધના છે. ત્યાર પછી માનસિક પૂજા આવે છે. ત્યારબાદ મંત્ર પૂજા, એટલે આપણે 11, 15, 21 જે આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે માળા કરવાની છે ભગવાન અને ગુરુપ્રસાદ દર્શન કરતા કરતા. ત્યાર પછી એક પગે ઉભા રહીને નીલકંઠ વૃંદની સ્મૃતિ સાથે આપણે એક પગે ઉભા રહીને પ્રદક્ષિણા કરવાની હોય છે. ત્યાર પછી ભગવાન અને ગુરુ એ આપણા જીવનનું કેન્દ્ર બિંદુ છે. જીવનના નિર્ણયો ગુરુને પૂછીને કરવાના હોય છે. એવા હેતુ સાથે આપણે પ્રદક્ષિણા કરવાની હોય છે. પ્રદક્ષિણા પછી આપણે 5 દંડવત કરીએ છીએ અને છઠ્ઠો દંડવત જાણે અજાણે મારાથી કંઈક દ્રોહ કોકનો થઈ ગયો હોય એની માફી માટેનો છઠ્ઠો દંડવત કરીએ છીએ. અને દંડવત કર્યા પછી આપણે આસન ઉપર બેસી અને ભગવાનને પ્રાર્થના કરવાની હોય છે. પ્રાર્થના કર્યા પછી આપણે વિસર્જન મંત્ર બોલીને મૂર્તિઓને આપણે વિસર્જન કરીને સંકેલી લઈએ છીએ. અને ત્યાર પછી શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા ગ્રંથના 5 શ્લોકોનું આપણે અધ્યયન મનન ચિંતન સાથે કરવાનું હોય છે. તો આવી આપણી નિત્ય પૂજા છે. આ બધી જ વિધિ આપણી આવી જાય એવી ભગવાન સ્વામિનારાયણ નિત્ય પૂજાની આપણને આપી છે. વળી સ્વામિનારાયણ ભગવાને તો વાત કરી, બહન સ્વામી મહારાજે 78 ના શ્લોકની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ આ વાત કરી કે ઘરના જેટલા સભ્યો હોય એ બધાની અલગ અલગ નિત્ય પૂજા હોવી જોઈએ. સ્વીય પૂજા સતત સર્વે રક્ષ્યા ગૃહે પૃથક જન્મનો દિવસાદેવ પૂજા ગ્રાહ્ય સ્વસંતતેહે. કે ઘરના પ્રત્યેક સત્સંગી, એ ચાહે પુત્ર હોય પુત્રી, એ જન્મ થયો ત્યારથી એની પૂજા લઈ લેવી જોઈએ. તો ઘરના બધા સભ્યોની પૂજા આપણી હોવી જોઈએ અને એ પૂજા નિયમિતપણે કરવી જોઈએ. તો નિત્ય પૂજા થાય એવું સાધન એ ભગવાન સ્વામિનારાયણ આપણને આપ્યું છે. એનો મહિમા આપણને નથી ને, એટલે આ પૂજા આજે કેવી બની ગઈ છે, તો ખાવા પીવાનું લાયસન્સ બની ગઈ છે. 10-15 મિનિટની અંદર પૂજા આપણી પૂરી થઈ જાય અને આપણને થાય કે પૂજા આપણ ઘણીવાર પૂજામાં શું કરતા હશે 10-15 એના માનસિક પૂજા કેમ નહીં આવે. કદાચ એ પ્રદક્ષિણા કરતો તો ભગવાનને એમ થાય મારી ઉપર પડે નહીં તો સારું સાવડા, અને દંડવત કરતા તો કુલપ્સ કરતો એવું જ લાગે આપણને. માળા કેમ નહીં કરતો હશે, માનસિક પૂજા કેમ નહીં કરતા, સત્સંગ દીક્ષા વાંચતા હશે કેમનો, કેટલું વાંચે પછી ખબર ના પડે કે હું વાંચ્યું છે. એટલે 10-15 મિનિટની પૂજા છે ને એ ખાવા પીવા લાયસન્સ વાળી પૂજા કહેવાય. તો નિત્ય પૂજા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પૂજા જો આપણે કાપીએ ને તો આપણે કપાઈ જઈએ. આ સ્વામીના શબ્દોમાં બોલું છું. સ્વામી કે સવારે નાઈ ધોઈને પૂજામાં ભગવાન પાસે બેસી જ જવું ને માળા ફેરવવી, નાવા ધોવામાં થોડો સમય કાપી નાખો. આ તો વહેલું મોડું થાય તો પૂજાને જ કાપી નાખે, પણ પૂજા કાપીએ તો આપણે કપાઈ જઈએ. પૂજા ન મૂકવી, તિલક ચાંદલો ભક્કાવન કરવો. સ્વામી પછી કહે છે, ઘણા કહે છે સમય નથી મળતો, તો બાપા કહે છે તમને ખાવાનો સમય કઈ રીતે મળે છે, ગપ્પા મારવાનો સમય કઈ રીતે મળે છે. આ બાપાના શબ્દો છે, ભલા આદમી જેમણે આપણને 24 કલાક વાપરવા આપ્યા એમાંથી 5 કલાક કે અડધો કલાક પણ જો ભગવાનની પાછળ ન કાઢીએ તો બાપા એવું કહે છે કે આપણા જેવા કૃતજ્ઞ નમક હરામ કોણ. આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા. એટલે પૂજાને ક્યારે આપણે કાપવી નહીં. અરે ભારતના 2 વખત કાર્યકારી વડાપ્રધાન બની ચૂકેલા ગુલજાર નંદા સાહેબ, આખા દેશનું તંત્ર એમને ચલાવવાનું હોય, કેટલી બધી કાર્ય પ્રવૃત્તિ, કેટલી મીટિંગ એટેન્ડ કરવાની હોય, પણ તેમ છતાં નંદા સાહેબ નિત્ય પૂજા કરતા, રોજ 100 માળા કરતા હતા, 3 વચનામૃત નિયમિતપણે વાંચતા હતા, 4 પાના શિક્ષાપત્રીના અને 1 પાનું સ્વામીની વાતોનું વાંચતા હતા અને ચેષ્ટા બોલ્યા પછી સૂતા હતા. આટલું નંદા સાહેબ કરી શકતા હતા. શિવલાલ શેઠ સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર રોજ 3 કલાક પૂજા કરતા હતા પોતે. તો આપણે 30-35 મિનિટ તો વ્યવસ્થિત પૂજા આપણે કરવી જોઈએ, પણ મહિમા નથી. એટલે સત્સંગી તરીકેની ઓળખાણની એક વિધિ આપણને બની ગઈ છે કે કપાળમાં તિલક ચાલુ થઈ કે લોકો લાગે પૂજા કરી લીધી આપણે. એકવાર યુવક સંતો સાથે વિચરણની અંદર જોડાઈ ગયો
અને યુવક સવારે થોડો મોડો ઉઠ્યો અને સંતોના રાબેતા મુજબ કાર્યક્રમ પ્રમાણે જવાનું હતું, એટલે યુવકને સંતોએ વાત કરી કે અડધો કલાકની અંદર નીકળવા તૈયાર થઈને તું આવી જા. આ યુવક અડધો કલાકની અંદર નાઈ ધોઈ પૂજા કરીને તૈયાર થઈને આવી ગયો. એટલે સંતોએ કહ્યું કે આટલી વાતની અંદર તૈયાર તું કેવી રીતે થયો? આ યુવક એક જુવાન માણસને વાર શું લાગે? જુવાનીનો ઉપયોગ ઉતાવળે પૂજા કરવા માટે નથી કરવાનો. એટલે આવી જો પૂજા આપણી થાય તેનું ફળ પણ આપણને એવું જ મળે. ધીમે ધીમે પછી આપણને છે ને આ શ્રદ્ધા ઓછી થતી જાય કે આ પૂજા એક આપણને એક માથાનો દુખાવો લાગે. ઘણીવાર તો એવું થાય કે આ કરવાની છે, ચલો એક લાખ પૂરી કરી નાખીએ ફટફટ. મહંત સ્વામી મહારાજને વર્ષો પહેલા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અમે જ્યારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે જાત જાતના વિચારો મનની અંદર આપણને આવે છે, તો એ માટે કરવું શું? હવે મહંત સ્વામી મહારાજ તો પોતે અનાદિના પુરુષમાં, તો વર્ષો પહેલા એમને પ્રશ્ન પૂછાયેલો, સદગુરુ પદે હતા ત્યારે મહંત સ્વામી મહારાજે વાત કરી કે મને તો એવું કોઈ દિવસ થતું જ નથી, જાત જાતના વિચારો મારા મનની અંદર આવે. એટલે આપણે તો પડી જ ભાગીએ કે અમને ના આવે, આપણને તો આવે છે બે. સ્વામી કહે છે મને કોઈ દિવસ એવું થતું નથી અને એવો પ્રશ્ન મને નડતો નથી, મારા ઉપર બાપાની કૃપા છે. પણ પછી મહંત સ્વામી મહારાજે ઉપાય બતાવ્યો કે હું જ્યારે પૂજા કરવા માટે બેસું છું, આ આપણે કરવાનું છે હવે કે હું જ્યારે પૂજા કરવા માટે બેસું છું ત્યારે શું વિચારું છું કે મારે કોઈ કામ હવે કરવાના બાકી નથી. મારે એક જ કામ કરવાનું છે, ભગવાન અને મારા ગુરુ સાથેની મારી મુલાકાત કરવાની છે. હું ભગવાનના દર્શન કરવા માટે હું બેઠો છું, એમની સાથે મારા મુલાકાત થવાની છે. આ એક જ કામ કરવાનું બાકી છે, બીજું કોઈ કામ કરવાનું બાકી નથી. આ વિચાર મારે કરવો પડે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મારી પૂજાની અંદર સાક્ષાત હવે પધાર્યા છે. અને એ સ્વામિનારાયણ ભગવાનને સાંગોપાંગ ધારીને વિચરનારા મારા ગુરુ મહંત સ્વામી મહારાજ મારી પૂજામાં આવ્યા છે. આવો એક મહિમા આપણે સમજીએ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. જો આવો કંઈક મહિમાનો વિચાર આપણે કરીએ તો આપણને આપણું આ પૂજાનું કામ અગત્યનું લાગશે. જે મહંત સ્વામી મહારાજે આ વાત કરી, સ્વામી કે એમની સાથે આનંદ કિલ્લો કર, બીજું કાંઈ કરવાનું નથી. અને બીજો વિચાર હું એવું કરું છું, શિવલાલ શેઠની વાત કરી કે શિવલાલ શેઠ જ્યારે પૂજા કરવા માટે બેસતા હતા ત્યારે બધું જ અંતરથી બાળી દેતા હતા. બોટાદ શહેર બળી ગયું, ધંધો બળી ગયો, પોતાનો ઘર બળી ગયો, પોતાનો દેહ બાળી દીધો, એની રાખ ઉપર બેસીને પલાઠી બાળીને હું ધ્યાન માનસી પૂજા કરવા માટે બેસું છું, કશું જ રહ્યું નહીં આ દુનિયાની અંદર મારી જોડે. આવા એક વિચાર સાથે જ્યારે કરીએ ત્યારે પૂજાની અંદર આપણને બીજો કોઈ વિચાર આવે નહીં. આ પ્રેક્ટિસ આપણે કરવી પડે. તો આ ઉપાયો મહંત સ્વામી મહારાજે બતાવ્યા. તો નિત્ય પૂજા મહિમાથી, પ્રીતિથી અને એકાગ્રતાથી કરીએ અને ભગવાન અને ગુરુ સાથેની મારી આ મુલાકાત થઈ રહી છે, એવો જ્યારે મહિમા આપણે સમજીએ ત્યારે ખરેખરો આનંદ આપણને આવે છે. તો નિત્ય પૂજા છે એ આપણો રોજનો અભ્યાસ છે. આજે આપણે પૂજા કરીએ છીએ એના કરતાં કાલે વધારે સારી કઈ રીતે પૂજા કરી શકીએ એવો વિચાર આપણે કરવાનો છે. જે ધંધાની અંદર આપણે વિચાર કરીએ જ છે કે મારો રોજ કરતાં સારો ધંધો કેમ થાય, એ પ્રત્યેક આપણે ધંધાની અંદર, નોકરીની અંદર મને પ્રમોશન કઈ રીતે મળે, એ મારો બધો વિચાર આપણે કરીએ જ છે. તો એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર આપણી એક સાધના છે, રોજ વિચાર કરવાનો કે આજે થઈ એના કરતાં કાલે વધારે સારી પૂજા મારી કઈ રીતે થાય. એક કલાકારને પૂછવામાં આવ્યું કે તમે આ રચના બનાવો છો, અત્યાર સુધીની અંદર તમે ઘણી બધી રચનાઓ બનાવી છે, પણ તમારા જીવનની શ્રેષ્ઠ રચના કઈ છે? એ કલાકારે પોતે વાત કરી કે હવે જે હું રચના કરવાનો છું એ મારી શ્રેષ્ઠ રચના છે. અત્યાર સુધી જે રચનાઓ કરી છે એ બધી જ રચનાઓ કરતાં મારે શ્રેષ્ઠ રચના કરવાની છે. એવા વિચાર સાથે હું રચના ઘડવા માટે બેસું છું. બસ આ જ વાતને આપણે વિચારવાની છે કે આપણને કોઈ પૂછે કે અત્યાર સુધી તમે ઘણી બધી વખત પૂજા કરી છે, પણ તમારી શ્રેષ્ઠ પૂજા કઈ? તો આપણે એવું કહેવું જોઈએ કે હવે હું જે પૂજા કરવાનો છું એ મારા જીવનની શ્રેષ્ઠ પૂજા છે. જેટલી કઈ પૂજા
કરી એના કરતાં વધારે સારી પૂજા કરવાની છે એવા વિચાર સાથે બેસવાનું છે, તો આવા મહિમા પ્રીતિની એકાગ્રતાથી પૂજા કરીશું તો આપણને ભગવાન અને ગુરુ સાથેનું સામિપ્ય આપણને અનુભવાશે. આપણે બધા જ બુદ્ધિશાળી ભેગા થયા છે. આપણે બધા જ કંઈક ને કંઈક ઇન્વેસ્ટ આપણે કર્યું હશે, કોઈ પણ સ્કીમની અંદર, એલઆઈસી ની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે? આપણે બુદ્ધિશાળી ખબર છે કે આમાંથી આપણને મળવાનું છે, કંઈક લાભ દેખાય છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો આપણે સત્સંગની અંદર જેના માટે રોજ સમય કાઢીએ છીએ અને જે જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાનું છે, એવું તો નથી કે અત્યારે ગડપણમાં આવશે એટલે પૂજા આપણે નથી કરવાની. જીવનના છેલ્લા શ્વાસ સુધી જેના માટે રોજ આપણે સમય કાઢીએ છીએ, આટલો બધો સમય ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ, તેનું યથાર્થ ફળ મળે એનો વિચાર આપણે કરવાનો છે. એ સારામાં સારી પૂજા આપણે કરી શકીએ, દિન દિન પ્રતિ આપણે વિશેષ પ્રગતિ કરી શકીએ અને મહારાજ અને સ્વામીનું આપણે સામિપ્ય અનુભવી શકીએ એવી શ્રેષ્ઠ નિત્ય પૂજા આપણે કરવાની પ્રેરણા બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી અર્પે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.